તો મિત્રો આપણે સણિયા સોળનો જે પટ્ટો છે તે આ ભાગ આપણે નીચે રાખવાનો છે ને એટલો પટ્ટો આપણે કટિંગ કરી નાખવાનો છે આ જ રીતે. મિત્રો જે આપણે આ સણિયા સોળી છે ને તેમાં આપણે આ જ રીતે આપણે કળી બનાવવાની છે. એટલે આપણે એટલી જો આ જ રીતે આપણે ડબલ કાપડ કરી નાખ્યું બરાબર. તો એટલી આપણે કાપડને કટિંગ કરવાનું છે. તો આપણે અહીંયા સિલાઈ મારીને પછી કટિંગ કરવાનું છે. મિત્રો આ જ રીતે આપણે પછી કટિંગ કરી નાખવાનું છે. આ જ રીતે આપણે જોડી જવાની આ કળી વાળો ભાગ. બીજો ભાગ પણ આપણે એટલો 3 આંગળ રાખીને આપણે અહીંયા સિલાઈ મારી દેવાની છે મિત્રો. તો મિત્રો આપણે સણિયો છે તો આપણે આવી જ રીતે બધા હાંધા જોડી દીધા છે કળિયું ને અંદર કટિંગ પણ કરી નાખ્યું છે. તો આપણે હવે જે આ સણિયો છે ને આ સણિયો તેના માપનું આપણે હવે કટિંગ કરવાનું છે. આ સણિયા સોળી મિત્રો આવી જ રીતે ડબલ રાખવાની છે આપણે. સણિયાને આપણે ઉપર ગોઠવી દીધો છે. હવે આપણે સણિયો ગોઠવી દીધો મિત્રો. હવે આપણે અહીંયા કટિંગ કરી નાખશું. આ જે સણિયો છે મિત્રો આપણે આનું અસ્તર કરવાનું છે. આ જ રીતે આપણે કટિંગ કરી નાખ્યું છે.
મિત્રો આ આપણે સણિયો છે બરાબર, આમાં આપણે આ નેફો ખોલી નાખવાનો છે. કદાચ નેફો ન ખોલવાય ને તો આપણે એટલી બધી કાંઈ મહેનત કરવાની જરૂર નથી. હું તમને આ શીખું છું. આપણે બંને બાજુથી વાળી દેવાનું છે આવી જ રીતે થોડું થોડું કાપડ. હશે મિત્રો, તો આજે આપણે આવી જ રીતે આપણે આમાં સિલાઈ આપણે કરવાની છે. આ સણિયાને આ બાજુ રાખવાનું છે ને આ કાપડને આ જ રીતે આમ ઊંધું રાખવાનું છે. હવે આપણે આની ઉપર સિલાઈ મારી દઈશું. ધારી સિલાઈ ન મારો તોય વાંધો નહીં, આ એક સિલાઈ તો આપણે રાખવાની છે. તો મિત્રો હવે આપણે આ વચ્ચેનો ભાગ આપણે જોડી દેવાનો છે. તો મિત્રો આપણે સણિયા સોળી બની ગઈ છે. તો હવે આને આપણે સીધી કરી નાખવાની છે આવી જ રીતે. તો મિત્રો આ આપણે જાતે સણિયા સોળી કેવી રીતે બનાવી એનો વિડીયો. તો કેવી સરસ મજાની આપણે સણિયા સોળી બની ગઈ મિત્રો. જો બની ગઈ સરસ મજાની સણિયા સોળી. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.